ચાલો મિત્રો, જય માતાજી બધાને. તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. અને આજે આપણે બનાવવાના છે મગસળી દાળ સ્પેશિયલ તડકા સાથે. તો સૌપ્રથમ મારી ચેનલને લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. નવા મિત્રો હોય એ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા નવા વિડીયો તમારી ચેનલ ઉપર આવતા રહે. તો સૌપ્રથમ હવે મગસળી દાળ આપણે લઈ લીધી છે અને સાફ પાણીથી ધોઈ લીધું છે અને પાણી કાઢી લીધું છે. હવે આપણે એને સમારવાનું, મસાલા સમારવાનું કામ કરીશું. સૌ પ્રથમ એક નંગ ડુંગળીનો દડો અહીંયા લીધો છે. ડુંગળીને આપણે ઝીણી બારીક કાઢી લઈશું અને મસ્ત મજાનો વઘાર કરીશું. તો ડુંગળીની ગ્રેવી બને છે. કઠોળનું શાક હોય એટલે ડુંગળી જરૂરી હોય છે. તો આપણે એક નંગ જેટલી ક્વોન્ટિટી મગની દાળની હોય એટલી ડુંગળી વધારે લેવાની છે. ત્યારબાદ લીલા મરચાં અને તીખા મરચાં અહીંયા આપણે ઝીણા બારીક કટિંગ કરી લઈશું. જો તમને તીખા પસંદ હોય તો વધારે મરચાં નાખો. તો અહીંયા 2 નંગ મીડિયમ તીખા અને 2 નંગ વધારે તીખા મરચાં લીધા છે. તેને એકદમ ઝીણું બારીક કટિંગ કરી લીધું છે. ત્યારબાદ ગ્રેવી માટે આપણે ટમેટું લીધું છે. અહીંયા એને ઉપરની રૂટ આવે તે કાઢી લીધું છે અને સારી રીતે ઝીણા કટિંગ કરી લઈશું. જો વધારે ગ્રેવી કરવી હોય, વધારે રસો કરવો હોય તો તમારે 1-2 ટમેટા વધારે નાખી શકો છો. તો મસ્ત મજાના ટમેટા અહીંયા સમારાઈ ગયા છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે એને વઘારવાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ આપણે કુકર મૂકીશું, તેમાં 2 પાવડા જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય ત્યારે એમાં રાઈ અને જીરું આપણે નાખીશું. ત્યારબાદ મીઠા લીમડાના પાંદડા એડ કરીશું. તો કઠોળનું શાક હોય તો મીઠા લીમડાનો પાંદડા નાખીએ તો સ્વાદ મસ્ત આવે છે. ત્યારબાદ ઝીણી બારીક કટેલી ડુંગળી નાખીશું 1 નંગ. ત્યારબાદ લીલા મરચાં કટિંગ કરેલા નાખીશું અને આદુ લસણની પેસ્ટ નાખીશું. જો તૈયાર પેસ્ટ હોય તો તૈયાર, નકર આપણે જાતે બનાવી શકીએ. તો આદુ લસણની પેસ્ટ નાખ્યા બાદ આપણે સારી રીતે હલાવીશું અને મિક્સ કરીશું. ત્યારબાદ આપણે એમાં 1 નંગ ટમાટા કટિંગ કરેલા છે તેને નાખીશું અને સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હલાવતા રહીશું. તો વચ્ચે વચ્ચે આપણે ઢાંકીને પણ એને પકવીશું. ત્યારબાદ થોડીક હળદર, ધાણા જીરું પાવડર અને મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું અને ઉપરથી નાખીશું મગસળી દાળ પાણીમાં જે ધોઈ હતી તે, અને સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું. તો મગસળી દાળ આમ તો બહુ ઈઝી હોય છે બનાવવાની, અને શાક સાથે તો ભાત સાથે ખાવાની બહુ જ મજા આવશે. ટેસ્ટી હોય છે અને ગુણોથી પણ ભરપૂર હોય છે. તો મગસળી દાળ આપણે અહીંયા મિક્સ થઈ ગઈ છે. તો આપણે એમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું, અડધો લીટર જેટલું. જો તમારે દાળ વધારે હોય તો વધારે પાણી નાખવાનું, ઓછી દાળ હોય તો ઓછું પાણી નાખવાનું. અને કુકરમાં હોય એટલે તમારે મીડિયમ પાણી નાખવાનું રહેશે. ત્યારબાદ આપણે કુકરને ઊંધું કરીને આપણે જે સીટી વાગતું હોય ત્યાં તેલ લગાવીશું, જેથી કરીને દાળ ઉભરાઈને બહાર ના આવે. તો સીટી પાડવામાં પણ ઈઝી પડે છે. તો બધા ટાંકીને આપણે 3 થી 4 સીટી પાડી દઈશું. 3 થી 4 સીટી પડી જાય એટલે દાળ ઓલરેડી પાકી જાય છે. પણ જો અમુક કુકરમાં હોય તો ના પણ પાકે, અમુક કુકરમાં 2 સીટીએ પાકી જાય છે. તો કેવું કુકર છે તેના ઉપર ડિપેન્ડ કરે છે. તો તમારે 2 થી 3 સીટીમાં લગભગ તો દાળ પાકી જાય છે. તો અહીંયા આપણે જોઈ શકો છો 3 સીટી વાગી ગઈ છે. હવે દાળ પણ મસ્ત મજાની બફાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મસાલા પણ ગળી ગયા છે. તો હવે આપણે તડકાની તૈયારી કરીશું. તો દાળની અંદર તડકો નાખવો ખૂબ જ મહત્વનો હોય છે. તો એક પેનની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી એડ કરીશું. તો ઘી ના હોય તો બટર નાખવાનું, બટર ના હોય તો તેલનો તડકો પણ આપી શકો છો. ઘી ગરમ થાય એટલે એમાં થોડીક હિંગ નાખીશું અને લાલ મરચું નાખીશું. ત્યારબાદ એને હલાવીશું, સારી રીતે મિક્સ કરીશું અને જે આપણે દાળ બનાવી છે તેની અંદર તડકો એડ કરીશું. તો મસ્ત મજાનો તડકો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. દાળમાં આપણે મિક્સ કર્યું છે. મસ્ત મજાનો ફ્લેવર આવે છે, સુગંધ પણ સારી આવે છે. ટેસ્ટ એને લાજવાબ એવું દાળનું શાક તૈયાર થઈ ગયું છે. તો તમને રેસીપી કેવી લાગી છે એ જરૂરથી જણાવજો અને કોમેન્ટ કરજો. તમે જરૂરથી બનાવજો મસ્ત એવી લાજવાબ મગસળી દાળ. થેન્ક યુ, આભાર. જય માતાજી બધાને. તો નવા મિત્રો હોય જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો મગસળી દાળ તમે જોઈ શકો છો, મસ્ત ટેસ્ટી બને છે. તમે દાળ ભાત સાથે ખાઈ શકો છો અને શાક રોટલી પણ ખાઈ શકો છો. ટેસ્ટી તૈયાર છે મગસળી દાળ.